રાવણનું અકલ્યાણ થયું, કુંભકર્ણનું અકલ્યાણ થયું, શિશુપાલ દંતવક્ત્રનું અકલ્યાણ થયું. આ ભગવતી જગતમાં પ્રગટ થાય, મહિષાસુરનો વધ કરે. એ ભગવતી એ મહિષાસુરનો વધ કરવા પ્રગટ થાય. એમ તમારી આસુરી શક્તિઓને મારવા માટે તમે જે દેવોને નિત્ય પૂજો છો ને, એ તમારી વારે આવે છે. એટલે આપણે એવું કહીએ ને કે બહાર જઈએ તો કોણ રક્ષા કરે? તો આ પંચદેવો તમારી રક્ષા કરે છે. અને અંતે શાસ્ત્રો તો એવું કહે છે કે કદાચ આ પંચદેવોની પૂજા કરી હોય ને અને કદાચ અઘટિત મૃત્યુ થયું હોય ને, તો પણ સવારે તમે મહાદેવની હાજરી પૂરી હતી એટલે મહાદેવ તમારી જોડે છે, તમને કૈલાસમાં લઈ જશે. અકલ્યાણ કોઈ સંજોગોમાં આપનું નહીં થાય. કારણ નિત્ય પ્રભુના દરબારમાં હાજર રહો છો. પછી એ જીવને મૃત્યુનો ભય કે અકાલ મૃત્યુનો ભય રહેતો જ નથી. કારણ જેને એક વખત કરવાનું હોય એના માટે ભય છે, પણ જે નિત્ય શિવનો ભક્ત હોય એને ભય શું કામ? કયા કારણે ભય? ભગવાન બધે રક્ષા કરે છે. એ ભાવ અને એ પ્રભુની રક્ષા જ છે. શાસ્ત્ર કહે છે જેનું અરક્ષણ છે એને રક્ષણ સ્વયં મહાદેવ આપે છે. અરક્ષિતા રક્ષિતા દેવો. મહારાજ તમે એમ કહો છો કે જેનું અરક્ષણ છે એને સ્વયં ભગવાન રક્ષણ કરે છે, તો એનું કોઈ પ્રમાણ? હા, આજના સમયમાં પણ આપ એવા વ્યક્તિઓને જુઓ છો જેમ કે પેલા આદિવાસી ભીલ લોકો હોય, એ ગમે ત્યાં પડ્યા હોય. છોકરું તાપમાં રમતું હોય અને કદાચ જો એને શસ્ત્રક્રિયા એટલે એને જો સરિયાનો ઘા થયો હોય તો એ મટી જાય. તમારા માટે એ સહન કરવો સહેલો નથી. તમારું રક્ષણ તમે એવું માનો છો કે મારો આ પરિવાર કરે છે, પણ એ માને છે કે ભગવાન બેઠો છે એટલે બધાનું રક્ષણ કરશે. એટલે જેનું અરક્ષણ છે એનું રક્ષણ સ્વયં મહાદેવ કરે છે. ઘણા એવા જીવો છે કે જે પાણી પણ એવું પીતા હોય કે ઉપર એ ટાંકીમાં પોરા પડ્યા હોય જેમાં નાગ ફરતા હોય અને એ પાણી પીવે પણ એને કંઈ થાય નહીં, પણ તમને થાય. એનું રક્ષણ સ્વયં મહાદેવ કરે છે. એટલે ભગવાન પર વિશ્વાસ રાખો. તમે એમ કહો છો મહારાજ ભગવાન પર વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. કોઈ એવો દાખલો હજુ બીજો આપો પુરાણમાં હોય એવો, સાંભળવો છે. ધૃતરાષ્ટ્રની સભાની અંદર ભારતની આર્ય નારી ભગવતી આ દ્રૌપદીનું ચિરહરણ થતું હતું ને, ત્યારે ભગવાન 999 ચિર પૂરવા માટે એ દ્રૌપદીના આવ્યા છે. અને એ આજે પણ પ્રમાણભૂત છે. આ એક જ ઉદાહરણ બીજું તો આપો. દુર્વાસા મુનિ વનમાં 10,000 શિષ્યોને લઈને નીકળ્યા. આ દ્રૌપદીની પાસે એવું પાત્ર હતું કે જે એક અન્નનો દાણો જ્યાં સુધી છે ત્યાં સુધી અનાજ આપે. અક્ષય પાત્ર હતું. અને એ અક્ષય પાત્રમાં આ દ્રૌપદી જ્યારે પાત્ર સાફ કરી અને મૂકી દે પછી એ દિવસે એ પાત્ર આપે નહીં. અને તે વખતે આ દુર્વાસા મુનિ પોતાના 10,000 શિષ્યો લઈને પોતે આવે છે. અને અમે ભોજન કરવાના છે, સ્નાન કરીને આવીએ, ભોજનની તૈયારી કરો. વનવાસની અંદર જેની પાસે એક ટંક કેવી રીતે નીકળે એને 10,000 શિષ્યોને જમાડવાના. 10,000 શિષ્યોને તો જમાડી શકાય, પણ દુર્વાસા મુનિને જમાડવા બહુ અઘરું છે.